નિર્વાણ પામતા પહેલા છેલ્લી મિનિટો સુધી જ્યાં સુધી યોગ નિરોધનું અંતિમ પ્રક્રિયા જે મોક્ષને પ્રાપ્ત કરવા માટેની છે, આ ત્રણે ત્રણ મન વચન કાયાના જે યોગો છે, વિતરાગતા પ્રાપ્ત કર્યા પછી પણ આ યોગો કામ કરે છે. શાસ્ત્રોએ લખ્યું છે કે મિથ્યાત્વ ચાલી ગયું, અવિરતિ ચાલી ગઈ, કષાય ચાલ્યો ગયો, છતાં યોગ બચ્યો છે, માટે કર્મના બંધ ચાલુ છે. જે લોકો કર્મ ગ્રંથનો અભ્યાસ કર્યો એ લોકોને ખબર હશે કે કર્મ બંધ કેવી રીતે થાય. ભલે કર્મની પ્રકૃતિઓ 158 હોય, પરંતુ એ કર્મનો બંધ કેવી રીતે થાય, અને ત્યારે જૈન શાસ્ત્રકારો કહે છે કે આ 4 કારણસર કર્મનો બંધ થાય છે. કર્મના નાશની જ વાત પરમાત્માએ નથી બતાડી. તપ, ત્યાગ, વ્રત, જપ આ કર્મના નાશ માટેની એક સાધનાની ભૂમિકા બતાડી છે, આરાધનાની પ્રક્રિયા બતાડી છે. એની સાથોસાથ કર્મનો બંધ કેવી રીતે થાય. એક બાજુ કર્મનો નાશ થતો જાય ને કર્મનો બંધ ચાલ્યા કરે તો ડેડ એન્ડ આવતું જ નથી. અને સૌથી મોટી વાત, જો આપણી પાસે સમજ પ્રાપ્ત થઈ હોય તો સૌથી પહેલી વાત છે કે કર્મનો બંધ અટકાવો, કર્મનો નાશ થશે જ. એના માટે બહુ મહેનત કરવાની જરૂર નથી, થઈ જશે. કાં સમય આવતા કર્મ ચાલ્યા જશે, અને કાં સમજ આવતા કર્મ ચાલ્યા જશે. સમય અને સમજ આનાથી કર્મ જાય છે, અને સૌથી વધુ કર્મ સંકલ્પથી ખતમ થાય છે. તમારો સંકલ્પ હોય, કર્મ ખતમ થાય છે, ચાલ્યા જાય છે. એટલે એક વાત સમજી રાખજો, કર્મનો નાશ બહુ મહત્વનો નથી, કર્મનો બંધ રોકવો એ બહુ મહત્વનો છે. અને કર્મનો બંધ રોકાય એને માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે આ 4 સેન્ટર છે કે જેમાંથી તારા કર્મનો બંધ થાય છે. એ 4 સેન્ટરોની વાત અત્યારે નથી કરવી. મારે હું એક જ યોગની વાત કરવા માંગુ છું કે જેના કારણે કર્મનો બંધ ચાલ્યા કરે છે. હા, અને આ સ્ટેપ્સ બતાડ્યા છે. એવું નથી કે આપણે યોગને ખતમ કરી નાખીએ એટલે કર્મ ચાલ્યા જાય. ના, આ સ્ટેપથી જ જવાનું છે, આ ક્રમથી જ જવાનું છે. સૌથી પહેલા તમે એમ કહો હું અવિરતિ ખતમ કરી નાખો, ભલે મિથ્યાત્વ બાકી રહ્યું, તો એ અવિરતિથી કર્મો કેટલા ખતમ થાય? ન જાય. હા, જતા નથી. તમે ડોક્ટરની એડવાઇસનો અસ્વીકાર કરો. હા, ડોક્ટરે એમ કીધું છે કે હાર્ટમાં બ્લોકેજ છે, અને બ્લોકેજના કારણે તારે ઘી, તેલ વગેરે છોડી દેવાનું છે, નિમક વગેરે ખાવાનું નથી, સાકર લેવાની નથી. આવી વાત ડોક્ટરે કીધી છે, અને એ તમે ન માનો અને દવા લીધે રાખો. એટલે એક વાત સમજી રાખજો, ડોક્ટરનું માનવું એટલે એનો અર્થ એ ન માનવું. એનો અર્થ એ કે તમે મિથ્યાત્વમાં છો. દવા લો છો એનો અર્થ એ કે તમારી વિરતિ ચાલુ છે. હા, દવા લેવી, સામાયિક કરવું વિરતિ છે, ઔષધ લેવો વિરતિ છે, મુનિ જીવનમાં આવવું વિરતિ છે, નાનામાં નાની પ્રતિજ્ઞા લેવી વિરતિ છે. પણ યુ ડોન્ટ બિલીવ, તમે માનતા નથી કે આ નથી કરવા જોઈએ અને ચાલુ છે. એટલે જૈન શાસ્ત્રકારો કહે છે કે આ સ્ટેપથી તમારે ઉપર વધવાનું છે. પહેલા નંબરની અંદર જો તમને કર્મનો બંધ રોકવો જ હશે તો સૌથી પહેલી વાત છે મિથ્યાત્વને ખતમ કરો. અને મિથ્યાત્વનો અર્થ છે રોંગ બિલીફ. તમારી જે અલગ ટ્રેકની ઉપર, ખોટા રસ્તાની ઉપર તમે ચાલ્યા જાઓ છો, અને મિથ્યાત્વ આપણા જીવનની અંદર આવતું જાય છે કે જેના કારણે કર્મનો ચિકાર બંધ થાય છે. 1 લાખ ભવની અવિરતિ અને 1 કલાકનું મિથ્યાત્વ, તાકાત કોની વધારે? શાસ્ત્રો કહે છે 1 કલાકનું મિથ્યાત્વ 1 લાખ ભવની અવિરતિ કરતા કાતિલ છે. માત્ર 1 કલાક. 1 કલાકને ક્યાં માનવું છે? પેલા મરીચી એટલું જ કીધું, કવિલા ઇથમ્પી ઇહયમ્પી, ખતમ મામલો. વિરતિ રહી ગઈ, સમ્યક્ત્વ ચાલ્યું ગયું. અને સમ્યક્ત્વ ચાલી જવાની સાઈડ ઇફેક્ટ એક ઉભી થઈ કે કોડા કોડી સાગરોપમનો સંસાર સીધો ઉચકાઈ ગયો. આ સીધો આવી ગયો, એક સાથે, એક ઝાટકી. હા, આવતું જાય છે.
હા, એટલે આ જ વાત જૈન શાસ્ત્રકારો કહે છે. હું ફરી એક વાત તમને કરું છું. અત્યારે આ તત્વજ્ઞાનની બહુ ચર્ચા કરવી નથી, પણ આ વાત સમજવા જેવી છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ, કર્મના નાશ માટેના પ્રયત્નો જેટલા તમારા ચાલુ છે, એટલા કર્મના બંધ અટકાવવા માટેના પ્રયત્નો કેટલા. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, કર્મનો નાશ. હા, કર્મનો નાશ. ભગવાનની સાથે તમે જોડાયા, કર્મનો નાશ. કર્મના બંધ માટે આપણે કેટલા સાવધાન. હું પૂછું છું, તમારી એ સમજ પ્રગટ થઈ કે કર્મોને ખતમ કરવા છે, પણ હજુ તમારી એ સમજ પ્રગટ નથી થઈ કે કર્મના બંધને અટકાવવો છે. હા, એક વાત સમજી રાખજો. પાપ કર્મનો નાશ તમે રાત્રિ ભોજનના ત્યાગ દ્વારા જે નરકમાં જવાનું છે, એ નરકમાં જવાના પાપ કર્મને તમે અટકાવ્યું. એનો અર્થ એ નથી કે કર્મનો બંધ તમે રોક્યો છે. કર્મનો બંધ રોકવા માટેનો આપણો પ્રયત્ન કેટલો, ક્યાં આગળ આપણે એના માટે સિન્સિયર છીએ, શી રીતે થાય, કર્મનો બંધ કેવી રીતે અટકે. કર્મના નાશના ઉપાયો આપણે ઘણા બધા કરીએ છીએ, કારણ કે આપણી સમજ વિકસિત થઈ છે અને કર્મની તાકાતને આપણે ઓળખતા થયા છે. કર્મની તાકાત ઓળખવાના કારણે કર્મના નાશ માટે આપણે પ્રયત્નશીલ છીએ, પણ કર્મના બંધને રોકવો, જેને જૈન શાસ્ત્રકારો સંવર કહે છે, અને અપેક્ષા એ શાસ્ત્રો કહે છે નિર્જરા કરતા પણ સંવર વધારે મહત્વનો છે. જો તમારી નિર્જરા ચાલી અને સંવર ના આવ્યો, તો એ નિર્જરા તમારી ફેલ થઈ જવાની, નહીં ટકે. વાવાઝોડું ચાલુ છે, વાવાઝોડું ચાલુ છે અને બારીઓ ખુલ્લી છે અને નીચે ઝાડુ કાઢતા જાઓ છો. હા, ઝાડુ કાઢતા જાઓ છો. નિર્જરા એ ઝાડુ કાઢવાની ભૂમિકા છે, સંવર એ દરવાજા બંધ કરવાની ભૂમિકા છે. અને દરવાજા બંધ જો આપણા ન થાય, હા, ન થાય, તો શાસ્ત્રો એવું કહે છે કે આ દરવાજા બંધ નહીં થવાના કારણે નિર્જરા તારી ફેલ થઈ જશે. હા, નહીં ચાલે. માટે જ જૈન શાસ્ત્રકારો એ વાત સમજાવે છે કે ભાઈ, આ સંસારની અંદર જે તારે કરવાનું છે, માણસ તરીકેના જીવનની અંદર આવ્યા પછી સૌથી પહેલો ચેક કર્મના બંધને અટકાવવા માટેનો કર. કર્મના નાશ કા સમયથી, કા સંકલ્પથી, કા સમજથી થઈ જશે. હવે સંકલ્પ કરો છો, કર્મનો નાશ થવા માંડે છે, ચાલવા માંડે છે. અને માટે જ આપણા જીવનની અંદર જે યોગ છે, પરમાત્માની પાસે મન વચન કાયાના યોગ હતા, અને તે મન વચન કાયાના યોગોના કારણે વિતરાગતા પછી પણ કર્મનો બંધ ચાલુ હતો. અને કર્મનો બંધ આસવદ અમાસની મધ્યરાત્રિ સુધી ચાલે. હા, ચાલતો. કેમ? યોગ ઉભો છે, સમ્યક્ત્વ આવ્યું, મિથ્યાત્વ ગયું, વીરતી આવી, અવીરતી ચાલ્યા ગયા, ક્ષમા આવી, કશાય ચાલ્યો, પણ યોગ ઉભા છે. અને તે ઉભેલા યોગ મન, વચન અને કાયા, એટલે શાસ્ત્રો કહે છે કે મનથી વિચારવું પણ તે પણ યોગ છે. વિચાર પણ યોગ છે, એ માનસિક યોગ ચાલે છે. તારું મન સક્રિય છે, માટે તારા વિચારો ચાલે છે. આ યોગ છે. ઊંઘની અંદર વિચારો નથી આવતા, કારણ કે મન યોગ સુષુપ્ત છે. મનોયોગ શાંત થઈ ચુક્યો છે, અને શાંત થયેલા યોગના કારણે, એટલે તમે માનતા નહીં કે ઊંઘવું સારું છે. આ લોકો વ્યાખ્યાન મારે ઊંઘી એટલે મનમાં વિચારો ના આવે તો પાપ ના બંધાય ને, એટલે ઊંઘી જવું સારું ને. અમે એવું કહેતા નથી કે ભાઈ ઊંઘવા માટે ટેબ્લેટ લો. જો યોગની શાંતિથી, શાસ્ત્ર એવું કહે છે
કે નિદ્રાની અંદર મનનો યોગ નથી, પરંતુ અવિરતિનો યોગ. અને એ નિદ્રાની અંદર પ્રમાદ, હા પ્રમાદ વિચાર નથી, પ્રમાદ છે. અને પ્રમાદ વધુ પડતા કર્મોનો બંધ કરતા જાય છે. એટલે મનયોગ નહીં હોવા છતાં ઊંઘની અંદર જાગવા કરતા વધારે કર્મોનો બંધ ચાલે છે. અને માટે જૈન શાસ્ત્રકારો આ વાત સમજાવે છે. અને એટલે જ પ્રભુએ છેલ્લી સેકન્ડ સુધી, છેલ્લી મિનિટો સુધી, જ્યાં સુધી યોગ નિરોધની પ્રક્રિયા આવવાની હતી, કે જે 14મા ગુણસ્થાનકે પરમાત્મા પહોંચવાના હતા. અને 14મા ગુણસ્થાનક એટલે જ યોગ નિરોધ, અયોગી કેવલી અવસ્થા. 13મું ગુણસ્થાનક સયોગી કેવલી અવસ્થા અને 14મું ગુણસ્થાનક અયોગી કેવલી અવસ્થા. યોગો ખતમ થઈ ગયા. છેલ્લું સ્ટેશન જે હતું કર્મ બંધનું, છેલ્લું સ્ટેશન. અને તમે સમજો છો કર્મનો બંધ 13મા ગુણસ્થાનક સુધી ચાલે છે. આ કર્મનો નાશ ચાલતો ગયો, ચાલતો ગયો, ચાલતો ગયો. 13મા ગુણસ્થાનક સુધી કર્મનો નાશ ચાલ્યો, કારણ કે કર્મનો બંધ હતો. જો 13મા ગુણસ્થાનકે કર્મનો બંધ જ અટકી ગયો હોત તો કર્મનો નાશ ક્યાંથી થાત? એટલે એક વાત સમજી રાખજો, કર્મના નાશ માટે કર્મનો બંધ જરૂરી છે. જો કર્મનો બંધ જ ન હોય તો કર્મનો નાશ કેવી રીતે થાય? હાઉ ઇટ ઇઝ પોસિબલ? અમને લોકોને ન્યાય દર્શનની અંદર અભ્યાસ કરાવે છે ને, એની અંદર અભાવની વાત આવે છે. અને અભાવની વાતની અંદર એમ કે છે કે કોકે લાકડીથી ઘડો ભાંગ્યો અને ઘડાનો નાશ કર્યો, તો એ ઘડાના નાશમાં કારણ કોણ? લાકડી કે ઘડો? લાકડી એ તો ગૌણ છે, ઘડો એ મહત્વનો છે. હા, લાકડી વિના ઘડો ભંગાય, લાકડીથી જ ઘડો ભાગે નહીં, પણ ઘડા વિના ઘડો ભંગાતો નથી. સમજ્યા? હા, એટલે આવી અક્કલની વાતો હું કરતો જાઉં છું. હા, કોઈના દાંત વિના તોડી શકતા નથી. દાંત જ ના હોય તો શું તોડવાના હતા? એમ એટલે લાકડીથી ઘડો ભાગે, મુક્કીથી ઘડો ભાગે, તમે લાત મારો ઘડો ભાંગે, પણ ઘડા વિના ઘડો ન જ ભાગે. એટલે કે છે કે ઘડાને ભાગવા માટે શું જોઈએ? ઘડો જોઈએ. એમ કર્મને ખતમ કરવા માટે શું જોઈએ? કર્મ જોઈએ. અને માટે યોગ સુધી, હા 13મા ગુણસ્થાનક સુધી યોગના કારણે કર્મનો બંધ ચાલે છે. અને ચાલતા કર્મના બંધને પ્રભુએ 13મા ગુણસ્થાનકના અંતિમ સમય પછી જેવા 14મા ગુણસ્થાનકની અંદર જાય છે, અને એની અંદર સૌથી પહેલા પ્રભુ યોગનો નિરોધ કરે છે, અટકાવી દે છે, રોકી લે છે. પહેલા કાયોગ રોકે છે, વચન યોગ રોકે છે, છેલ્લે મનોયોગને રોકે છે, જેને જૈન શાસ્ત્રકારો શુક્લ ધ્યાનની અંતિમ અવસ્થા બતાવે છે. અને આ મનોયોગનો રોધન કરતા પહેલા પરમાત્માએ જે વાતો કરી, સૌથી મહત્વની ભૂમિકા પ્રભુએ આ અપનાવી, જે પ્રભુએ બધું જ કીધેલું હતું. અને છતાંય પ્રભુ એમ કે છે કે હવે જે બાકી છે એ પણ કહી દો. પરમાત્માનું અનંત જ્ઞાનમાં અંતિમ ભૂમિકાની અંદર પ્રભુ જ્યારે વાતો કરતા હોય, અને પ્રભુની વાતો ભગવાન સુધર્મા સ્વામીએ આપણા માટે મૂકતા ગયા. જો ભગવાન સુધર્મા સ્વામી ન હોત તો આ ઉત્તરાધ્યન આપણા સુધી ન આવત.
અને આ ભગવાન સદરમા સ્વામી, ભગવાન અને આપણે એની વચ્ચે સેતુનું કામ સદરમા સ્વામીજી મહારાજ કરે છે. અને સદરમા સ્વામીજી મહારાજ બીજા અધ્યયનની અંદર, હું આ 2-3 દિવસથી આ વાતો કરી રહ્યો છું, અને બીજા અધ્યયનની અંદર સદરમા સ્વામીજી મહારાજ કહે છે કે સ્વમ મેં मैंने सुना है. અને જંબુ અને સદરમા સ્વામીનું એક સંવાદ રૂપે આ અધ્યયન આખું મુકાયું છે. જેમાં જંબુને સદરમા સ્વામીજી કહે છે કે જો પ્રભુએ આ વાત કરી છે, અને માત્ર પ્રભુએ જ કરી છે, દુનિયાના કોઈ દર્શનોએ ભૂખને પરિસો નથી કીધો, ભૂખને દુઃખ કીધું છે. હા, આ લક્ષ્મણ રેખા હું સમજાવીશ તમને. તમે મેં કીધું મારા સાહેબ દુઃખ અને પરિશ્રમ શું ફરક? કોમા અને સમાધિમાં કેટલો ફરક? હા, કોમા અને સમાધિ, હા, કેટલો બધો ફરક. બસ હા, એક કોમા છે, એક સમાધિ છે, બંને નિશ્ચેષ્ટ છે. રામકૃષ્ણ પરમહંસ સમાધિની અંદર હતા 6 મહિના સુધી, અને 6 મહિના સુધી રામકૃષ્ણ પરમહંસની જોરદાર સમાધિ ચાલતી હતી. શરીર લાકડું થઈ જતું હતું. માત્ર પરમ તત્વની અંદર, આત્મ તત્વની અંદર તન્મય રામકૃષ્ણ પરમહંસ થઈ જતા હતા. એવું એમના સાથેના વ્યક્તિઓ બતાડે છે, અને એની નોંધ લેવાયેલી છે. આ ભારતના સંતોની ઇતિહાસની અંદર છેલ્લી સદીની અંદર થયેલા ધુરંધર 2 સંતો અજૈન પરંપરાની અંદર, એક રામકૃષ્ણ પરમહંસ, એક રમણ મહર્ષિ. હા, રમણ મહર્ષિ છે. 13 વર્ષની ઉંમરની અંદર રમણ મહર્ષિ તિરુવન્નામલઈ પહોંચ્યા છે. આંધ્રનું એક ગામ છે, અમે એની પાસેથી નીકળ્યા છીએ. અને તિરુવન્નામલઈની અંદર વેંકટરામન આનું નામ હતું. કલકત્તાની આ વ્યક્તિ હતી, અને તિરુવન્નામલઈની અંદર પહોંચ્યા છે. બન્યું છે એવું કે શા માટે 13 વર્ષની ઉંમરે રમણ મહર્ષિ કેમ નીકળી ગયા? તેના બાપાનું મૃત્યુ થયું છે. અને રમણ તો તોફાની હતા, શેરીમાં રમતા હતા. હવે 13 વર્ષની ઉંમરના છોકરાને શું હોય? રમતો હતો. એમાં મોટો ભાઈ બોલાવે છે, વેંકટ બાપા ગયા. બાપા ગયે. આવે છે, બાપા તો પથારીમાં પડેલા હતા, અને રમણના મગજની અંદર તોફાન ચાલુ જાય છે. બડે ભૈયા કહેતે હે બાપા ગયે, और बापा तो है, कहां गए? बापा तो है. बोले बड़े भैया को सवाल करते, भैया ये तो बताओ, आप बताते हो पापा गए, पापा तो है. અને ત્યારે એને ખબર પડે છે કે એક આત્મ તત્વ નામની ચીજ છે જે શરીરમાં રહેલી છે, અને એની ખોજની ઝંખના શરૂ થાય છે. ढूंढना है, ढूंढना है, मुझे अपने आप को ढूंढना है. झंखना शुरू होती है, आतुरता शुरू होती है, और निकल पड़ता है. घर छोड़ दिया, 13 साल की उम्र में घर छोड़ दिया. તમે છોડશો, તમને છોડાવશે. हाँ हाँ, છોડાવશે. हम छोड़ने वाले नहीं हैं, हमको छुड़ाएंगे. અને રમણ મહર્ષિ જેના જીવનની અંદર ભારતની પ્રાચીન જે મોક્ષ પ્રધાન સંસ્કૃતિ છે, કે જેમાં કેન્દ્રની અંદર મોક્ષ ગોઠવાયો છે, એ મોક્ષ પ્રધાન સંસ્કૃતિના આશિક તરીકે 2 સંતો અજૈન પરંપરાની અંદર થયા. એક રમણ, એક રામકૃષ્ણ. ભલે એને જૈન પરંપરા પ્રાપ્ત નહોતી થઈ, પણ એને મોક્ષની વાત પ્રાપ્ત થયેલી હતી. અને આ ભૂમિકા જૈન શાસ્ત્રકારો કે છે અધ્યાત્મ છે. જૈન ધર્મની પાસે અધ્યાત્મ હોય એવું જરૂરી નથી. અધ્યાત્મ પાસે જૈન ધર્મ હોય એ હકીકત છે. फिर से वाक्य रिपीट कर रहा हूं. નવકારની સાથે નમસ્કાર હોય એવું જરૂરી નથી. નમસ્કારની સાથે નવકાર હોય એ અનિવાર્ય છે.
હા, એ નિશ્ચિત વાત. આ નક્કી વાત છે. જો તમારા પરમાત્મા પ્રત્યેના દર્શન હોય તો પારસનાથ ન હોય એવું બને, પણ દર્શન હોય. હા, ઘણીવાર પારસનાથ હોય અને દર્શન ન હોય. હા, અને માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે અમારો સંબંધ આત્માની સાથે છે, અધ્યાત્મની સાથે છે. અમે જેટલી આરાધના બતાડીએ છીએ, જેટલી સાધના બતાડીએ છીએ, જેટલી ક્રિયા બતાડીએ છીએ, તમે એક વાત સમજી રાખજો, તમારી જાતને ભૂલતા નહીં, ખોતા નહીં. જો દેરાસરમાં તમને કોકના સવાલનો જવાબ આપવાનું મન થાય, સમજી લેજો તમે તમારી જાતને ભૂલ્યા છો. ખિસ્સામાં મોબાઈલ વાગે અને તમને વ્યાખ્યાનમાંથી ઉઠવાનું મન થાય તો ભૂલજો કે તમે તમારી જાતને ભૂલ્યા છો. હા હા, એ સમજી રાખજો. આંબીલ કરવા બેઠા અને તમને એમ લાગે કે મગનું પાણી બહુ સરસ છે, સમજજો કે જાત ભૂલ્યા છો. બિલીવ ઇટ. હા, માની લેજો. આ હવે આંબીલની હોળી નજીક આવે છે એટલે આ વાત કરું છું. અને એ શાસ્ત્રો એમ કે છે કે જાતને ભૂલ્યા પછીની કોઈ પણ આરાધના સંસાર નાશક નથી બનતી. હું એવું તો શી રીતે બોલું કે સંસાર વર્ધક બને છે? હું એવું નહીં બોલું, પણ સંસારનો નાશ ત્યારે જ થાય છે. સંસાર મીન્સ તમારા સંસ્કાર, સંસાર મીન્સ તમારા દોષો, સંસાર મીન્સ આપણા પાપ. એ ત્યારે જ ખતમ થાય છે કે જ્યારે તમે તમારી જાતને સાચવી રાખો છો. આખા ગામના આપણી જીવનની અંદર વહીવટો ચાલે છે અને ધર્મ ચાલે છે, અને બધું જ ચાલતું જાય છે. હું એ કહું છું, એક જ પરમાત્માએ, મારી મૂળ વાત એ ચાલતી હતી કે અહીંયા આગળ લખ્યું છે ટીકાની અંદર, ભાવીજી મહારાજ કહે છે કે માત્ર પ્રભુએ પરિસહ કીધા છે, બાકી દુનિયાના તમામ દર્શનો ભૂખ ને દુઃખ કહે છે, પ્રભુ ભૂખ ને પરિસહ કહે છે. અને આખી એક સાયકોલોજી પરમાત્મા ડેવલપ કરે છે. એક સાયકોલોજીને ગોઠવતું જાય છે. ભગવાન એવું નથી કહેતા કે દુઃખને દૂર ન કરવું, દુઃખને દૂર જ કરવું. એટલે જે તમને દુઃખ લાગતું હોય એને દૂર જ કરવા. જૈન શાસ્ત્રકારો દુઃખના હિમાયતી નથી, દુઃખના વિરોધી છે. અને છતાં તે જૈન શાસ્ત્રકારોએ 22 પરિસો મૂક્યા છે. સમજાય છે મારી વાત? શું સમજાય છે? એટલે આમ પરિસો એ શું કહેવાય? પરિસોનો આમ જાડી ગુજરાતી ભાષામાં અર્થ કરીએ તો ચારેય બાજુથી, પરિનો અર્થ છે સમન્તા, સહવું, એનું નામ પરિસ. પરી મીન્સ સમન્તાત, સહન કરવું, એનું નામ પરિસ છે. હા, એનું નામ પરિસ છે. ચારે બાજુથી સહન કરવું. અને એ પરિસને પ્રભુ કહે છે કે આ પરિસ છે. અને જૈન શાસને પરિસહને સ્વીકાર્યો છે, દુઃખને લાત મારી છે. દુર્ગતિ ખરાબ કેમ છે? હા, આપણા જીવનની અંદર મેં વચ્ચે એકવાર વરસાદ હતો ને ત્યારે વસકગરમ સ્તોત્રની વાત કરેલી હતી, અને એની અંદર વસકગરમ સ્તોત્રની અંદર દુઃખ, દુર્ભાગ્ય, દુર્ગતિ, આ ત્રણને ખતમ કરવાની વાત પરમાત્મા પાર્શ્વનાથને માટે ભદ્રભાઉ સ્વામીજી મહારાજ મૂકે છે. એ દુઃખ છે, દુર્ભાગ્ય છે, દુર્ગતિ છે, આ ત્રણે ત્રણ ખતમ કરવાના. કેમ? કારણ કે તે ખરાબ છે. એટલે જૈન ધર્મની નજરની અંદર દુઃખ ખરાબના લિસ્ટમાં છે.
જૈન ધર્મ એવું નથી કહેતો કે પાપને ખતમ કરો અને દુઃખને સાચવો. ના, સુખને સાચવવાની વાત જૈન ધર્મ કરે છે, દુઃખને સાચવવાની વાત જૈન ધર્મ નથી કરતો. એટલે આ જૈન ધર્મના બેઝને સમજી લો. સામાન્ય રીતે આપણા મગજની અંદર એવી એક માન્યતા છે, એવો એક ભ્રમ ચાલે છે, ધર્મ કરવાનો એટલે દુઃખી થવાનું. બરાબર ને? હા, હું પૂછું છું, તમને બધાને નહીં હતું હોય, પણ તમારા છોકરાઓને તો થતું જ હશે. એટલે હું તમને નથી કહેતો, તમારા છોકરાઓને કહું છું. વાયા યુ, એટલે તમારા માધ્યમથી ત્યાં આગળ મારે આ વાત પહોંચાડવી છે. ધર્મ કરવો એટલે દુઃખી થવું. હા, આ આજના યંગ જનરેશનની મેન્ટાલિટી છે. હા, મેન્ટાલિટી છે. દુઃખી થયા સિવાય ધર્મ થતો જ નથી. આના મેન્ટાલિટી જે તમારા જનરેશનની અંદર ડેવલપ થઈ છે, એને માટે તમે કેટલા ગંભીર છો. દીકરો નૌકાર ન ગણે તે તમને ખરાબ લાગે છે કે દીકરો ધર્મને દુઃખી ગણે છે તે ખરાબ લાગે છે? તમારી આસ્તિકતા કઈ ભૂમિકા ઉપર છે? તમારા દીકરાઓ કે તમારી દીકરી કે તમારી પુત્રવધુ એની માનસિકતાની અંદર આવી એક વાત ઊભી થઈ છે. આ બાબતની અંદર તમે કેટલા સિન્સિયર છો? ભાઈ, હું જાણવા માંગુ છું. હા, નેવર. એટલે આ ચાલે રાખે તો એના દીકરાઓને શું આપશે દીકરો? કઈ એ ભૂમિકા ઊભી થાય છે અને કેટલો મોટો શૂન્યાવકાશ પેદા થતો જાય છે, કેટલો મોટો. ધર્મ દુઃખી કરે છે, આના જેવો ધર્મ સાથેનો આપણો અપમાનજનક કોઈ વ્યવહાર નથી. હોસ્પિટલમાં એડમિટ થવું એ દુઃખી થવા માટે એડમિટ થવાનું કે સુખી થવા માટે? સુખી થવા માટે. એટલે આ હોસ્પિટલનો જે પ્રોસેસ ચાલશે એ દુઃખ કે સુખ? ના, એ સુખ માટેનું દુઃખ છે. ગાળ આપીને પણ લેણદાર તમને 5 લાખ રૂપિયા આપતા હોય તો તમને ગાળ દેખાય કે 5 લાખ દેખાય? હું તો મુદ્દાની જ વાત કરું છું, તમે મુદ્દાનું સાંભળતા નથી. હા, તમે ગામનું સાંભળો છો, મુદ્દાનું નથી સાંભળતા. હા, એટલે હું તો કોઈ દિવસ આઉટ ઓફ ધ ટ્રેક બોલિંગ કરતો જ નથી, બમ્પર નાખતો નથી. બાઉન્સર નાખવાની બાધા છે, માત્ર હું ફાસ્ટ ગોલંદાજી કરું છું એટલી જ વાત. હા, એટલે મુદ્દાની વાત છે. ગાળ આપવા છતાંય જો 5 લાખ મળતા હોય તો આપણને 5 લાખ દેખાય છે, ગાળ નથી દેખાતી. પણ હું ગાળ આપીને ઉપવાસનું પછાણ આપું તો પેલાના 5 લાખ દેખાય છે અને મારી ગાળ દેખાય છે. હું નાલાયક, આજે સંવત્સરી છે, ઉપવાસ કર. હવે આમ ગાળ આપીને હું પછાણ આપું તો તમને પછાણ દેખાય કે ગાળ દેખાય? કેમ બધા મૌન થઈ ગયા? દુખતી નસ દબાઈ ને. એટલે આપણી પાસે એક વાત સમજી રાખજો, ધર્મ એ હોસ્પિટલાઇઝ થવાની ભૂમિકા છે. અને હોસ્પિટલાઇઝ થવાની ભૂમિકાની અંદર જે પ્રોસેસ ચાલે છે, એનેસ્થેસિયા અપાય, ઓપરેશન થાય, રેસ્ટ્રિક્શન થાય, સલાઈનો ચડતા જાય, હા, બધાને અટકાવી દેવા, આઈસીયુ ની અંદર તમને રાખવામાં આવે. ધીઝ આર ઓલ ટુવર્ડ્સ યોર હેપીનેસ, ટુવર્ડ્સ યોર હેલ્થ. હા, એટલે હોસ્પિટલાઇઝ કરે છે, આઈસીયુ ની અંદર રાખે છે અને સ્વજનો કહે છે કે બટ નેચરલ મારા સાહેબ આઈસીયુમાં મૂકવા પડે તેવા છે, અમને કોઈને લઈ જવાનો પ્રતિબંધ છે, અમે એને રાખ્યા છે અને ડોક્ટરોએ 48 કલાક માટે ઓબ્ઝર્વેશન માટે મૂક્યા છે. તો ભાઈ હું ઔષધ કરાવું તો એમાં ઓબ્ઝર્વેશન ચાલે છે, શું ચાલે છે?
તો તમારા મગજની અંદર કે તમારા સંતાનોના મગજની અંદર આ વાતો ચાલતી હોય ત્યારે તમે કેટલા આ બાબતની અંદર ગંભીર છો? હા, હાલો, હા, એટલે તમે માનસિક બીમાર છો હકીકતમાં. હા, એટલે હું અહીંયા આગળ ગાડાઓનું વ્યાખ્યાન આપું છું. થોડી મારી તો ઇજ્જત રાખો. દિમાગના બીમારને ના સંભળાવાય. હા, એટલે કઈ ભૂમિકા છે? એટલી પણ સમજ આપણી વિકસિત ન થઈ. હા, એટલી પણ સમજ વિકસિત ન થઈ કે આને આપણે ખરાબ કહીએ, આને આપણે રોગ માનીએ. માથાનો દુખાવો જો આપણને હેડેક લાગતો હોય તો વિચારની પીડાઓ આપણને કેમ પીડા નથી લાગતી? વૈચારિક અશાંતિઓ આપણને કેમ દુખતી નથી? તમે શું માનો છો? તમે કેમ અંદર ઉતરતા નથી? કેમ? શરીરના રોગનું નિવારણ કર્યું, શરીરના પાપનું નિવારણ કર્યું, મનનું શું? ડિપ્રેશન આવે છે અને કોઈ ડિપ્રેશનનો દર્દી ડોક્ટરની પાસે પોતાને લઈને જતો નથી, આપણે જ લઈને જઈએ છીએ. એટલે આવી ભૂમિકાઓ આપણા જીવનની અંદર જે ચાલુ થઈ છે. ધર્મ એટલે દુઃખી થવું. આ કેટલું ભયંકર સ્ટેટમેન્ટ છે. અને સ્ટેટમેન્ટને માટે આપણે કેમ આ બાબતની અંદર એવા ગંભીર અને એવા ઉદાસ કેમ નથી થતા? માટે જ જૈન શાસ્ત્રકારોએ બહુ સુંદર ભૂમિકા મૂકી છે કે દુઃખ ખરાબ છે, કાઢો. અને દુઃખની ખરાબીની ભૂમિકાને ઉપર વિકસાવતા જતા આ વાત મુકાતી જાય છે. એટલે આખો આ અધ્યયન કે જેમાં 22 પરિસરોને ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ જમ્મુની પાસે પ્રસ્તુત કરે છે અને એમાં રેફરન્સ આપે છે સૌમ્ય અવસંતેણમ. મેં સાક્ષાત પરમાત્માની પાસેથી સાંભળ્યું છે. મહાવીરેણ કાશવેણમ પવૈયા. કાશ્યપ ગોત્રના મહાવીર, બીજા કોઈ મહાવીર નહીં, કાશ્યપ ગોત્રના મહાવીર. મહાવીર તો તે વખતે 5000 હતા, પણ નહીં, કાશવેણમ મહાવીરેણમ પવૈયા. અને માત્ર મહાવીરે આ વાત કરેલી છે. અન્ય દર્શનોએ શરીરના દુઃખોને, જીવનના પ્રતિકૂળતાઓને અને એટલી બધી પ્રાધાન્ય આપ્યું કે જેના કારણે માનસિક પીડાઓને અન્ય દર્શનોની અંદર એટલી મહત્તા ન અપાય. હા, એટલે જીત માટે સાધના કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, આ બધું જ અજૈન પરંપરાઓની અંદર આવતું જાય છે. અને માટે જ જેને જૈન દર્શન પરિસર કહે છે એને અજૈન દર્શન પીડા કહે છે, દુઃખ કહે છે. ભૂખ્યા રહીને ધર્મ ન કરાય માટે એ લોકોએ ઉપવાસ નામ આપ્યું, પણ ફરાળ. આ ફળથી ઉપવાસ અને ફરાળી ઉપવાસ આવતા ગયા, જેમાં અમે અનાજ છોડ્યું છે, ખાવાનું નથી છોડ્યું. કેમ? કારણ કે અમે ભૂખને દુઃખ માનીએ છીએ. અમે લાલસાને દુઃખ નથી માનતા. મેં આમ રોટલીમાં વધારે લાલસા જાગે કે સફરજનમાં જાગે? એટલે જૈન શાસ્ત્રકારો કહે છે ભોજન છોડ, અને અજૈન પરંપરા કહે છે કે ઉપવાસની અંદર અનાજ છોડ. ફરાળી ઉપવાસ. પછી કઈક નવા ધંધા નીકળતા ગયા. એ લોકોને ત્યાં એવું કીધેલું હતું કે તુલસીના પાન ઉપર રહે એટલું ખાવાનું. હા, પછી હવે હા કેળનું આવી ગયું. 30 દાડા સુધી ઉપવાસ ચાલે. હા, કેળના પાન ઉપર ડેકોરેશન થતું જાય. ઇફતાર પાર્ટીઓ થાય ને એમ ઉપવાસની પાર્ટીઓ થાય. હા, ઇફતાર પાર્ટી એમ ઉપવાસ પાર્ટી, અને ચાલતી જાય.
એટલે માત્ર પરમાત્મા હે, ન શક્યાદિભિ. હા, ભાવીજી મહારાજ લખે છે ઉત્તરાધીન સૂત્રની ટીકાની અંદર કે કોઈ અન્ય દર્શનોએ ભૂખને પરિસહ કીધો નથી. અને આખો આ પરિસહ નામનો જે ભગવાન સુધર્મા સ્વામી જમ્મુને કહે છે, અને જમ્મુને બતાડી અને પરમાત્મા સુધર્મા સ્વામી ભગવાન પ્રત્યેનો એક અહોભાવ જાગૃત કરવાની ભૂમિકા મૂકે છે. તમે જુઓ, કમાલ જુઓ. જ્યારે સુધર્મા સ્વામીજીએ દીક્ષા લીધી વૈશાખ સુદ 11 ના દિવસે, ત્યારે તો ભગવાન અને સુધર્મા સ્વામીની વચ્ચે અસમાનતા હતી. કારણ કે સુધર્મા સ્વામી છદ્મસ્થ હતા, પ્રભુ વિતરાગ. પણ જ્યારે આમ વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ અને તે વખતે બંને સમાન થઈ ગયા. વિતરાગતા છે, સર્વજ્ઞત્વ છે. કમાલ જુઓ, હા કમાલ જુઓ. પરમાત્મા મહાવીર એટલે વિતરાગતા, સર્વજ્ઞત્વ અને પ્રચંડ પુણ્ય. હા, પ્રચંડ પુણ્ય છે કે જે પ્રચંડ પુણ્યની સામે ગણધરોનું પુણ્ય પણ એવું ન દેખાય. દીવા જેવું ગણધરોનું પુણ્ય, સૂરજ જેવું પ્રભુનું પુણ્ય. ગણધરોની હાજરીની અંદર 125 યોજન સુધી મારી મરકીના ઉપદ્રવો જતા નથી. તીર્થંકરોની હાજરીની અંદર 125 યોજન સુધી મારી મરકીના ઉપદ્રવો ખતમ થાય છે. આ પ્રભુનું પ્રચંડ પુણ્ય છે. વિતરાગતા સરખી, સર્વજ્ઞત્વ સરખું. પુણ્યની અંદર સુધર્મા સ્વામીનું પુણ્ય અને પરમાત્માના પુણ્યની અંદર આસમાન જમીનનું અંતર. પણ હું એક બીજી વાત બતાડું છું, એક બીજી વાત. વિતરાગતા, સર્વજ્ઞત્વ, પુણ્ય પ્રભુનું મહાન. તો એક વાત લખી રાખજો, સમર્પણ સુધર્માનું મહાન છે. સુરમ્ય આવું સંતે, આ સમર્પણની ટોચ છે. ભલે હું વિતરાગ હોઉં, ભલે હું સર્વજ્ઞ હોઉં, તોય મહાવીરનો તો શિષ્ય જ છું. વિતરાગતા પછી પણ, સર્વજ્ઞત્વ પછી પણ પોતાના શિષ્યત્વને સુધર્મા સ્વામીજીએ છોડ્યું નથી. સમાનતા આવવા છતાંય એવું નથી કહેતા કે મેં જાણ્યું, મેં સાંભળ્યું. એટલે પ્રભુનું પુણ્ય અનંત હતું, સુધર્માનું સમર્પણ અનંત હતું. અને જાણે કે ભગવાન સુધર્મા સ્વામી એમ કહેતા હોય કે પ્રભુ, હું પુણ્યમાં આપને ઓવરટેક નથી કરી શકતો, તો સમર્પણમાં આપ મને પાછો નથી રાખી શકતા. એવું અદ્ભુત મારું સમર્પણ છે. અને વિતરાગતા અને સર્વજ્ઞત્વ પછી પણ એ સમર્પણ આગળ અકબંધ રહ્યું છે, અકબંધ સલામત રહ્યું છે. નહીં તો ન રે. હા, બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. જેમ તમારી કક્ષા સમાનતાની નજીક આવતી જાય છે, પછી સમર્પણ ખોવાઈ જાય છે. હા, સમર્પણ ખોવાઈ જાય છે. આજે તમે જેટલા મારી વાતને શાંતિથી, સદભાવથી સાંભળો છો, એટલી જ સદભાવ અને એટલી શાંતિ દીક્ષા લીધા પછી ટકશે કે કેમ તે સવાલ છે. કારણ કે સમાનતા. હું એવું નથી કહેતો દીક્ષા ન લેવી, પણ સમાનતા ન આવે એ ધ્યાનમાં રાખવું. ગુરુ તે ગુરુ છે. ભલે દીક્ષામાં સમાન, જ્ઞાનમાં સમાન, કદાચ પુણ્યમાં ગુરુથી આગળ, તોય સમર્પણમાં તો ગુરુ જ સમર્પિત, ગુરુને જ સમર્પિત છે. અને એ સમર્પણ સુધર્મા સ્વામીજીએ જમ્મુની સામે પ્રસ્તુત કર્યું છે. આ બહુ મોટી કમાલ છે. અને સુધર્મા સ્વામીજી કહે છે માત્ર પ્રભુ આ વાત ફરમાવે છે, માત્ર. અને આખો આ પરિસર અધ્યયન, હું આજે તમને એની એક ટિપ્સ આપી દઉં છું, પછી એનું હું વિવેચના શરૂ કરીશ અને બતાડીશ. આખું આ પરિસર અધ્યયન જે છે ને, એ શક્તિ અને સામર્થ્યની વચ્ચેનું એક જબરજસ્ત એક કશ્મકશ ચાલે છે. એક બાજુ શક્તિ છે, એક બાજુ સામર્થ્ય છે. નાનકડી એક વાત યાદ કરાવી દઉં. જ્યારે ઇન્દ્રએ દેવલોકની અંદર પ્રભુની સાધના ચાલતી હતી, તે વખતે 10મા વર્ષની અંદર ભગવાનની સાધના 11મા વર્ષની અંદર હતી, અને તે વખતે ઇન્દ્રએ દેવલોકની અંદર
પરમાત્માના સત્વની, પરમાત્માના પરાક્રમની પ્રશંસા કરી તે વખતે સંગમે ભગવાનને કેવા માન્યા હશે? મને આવા બધા વિચારો આવે. સંગમની નજરની અંદર ઇન્દ્રએ કરેલા પરમાત્મા માટેના એપ્રિશિએશનને સંગમે કઈ રીતે લીધું હશે? એક મર્ત્યલોકનો સામાન્ય ઇન્સાન તરીકે જ મહાવીરને જોયા હશે ને. કદાચ મર્ત્યલોકના સામાન્ય ઇન્સાનમાં શક્તિશાળી ઇન્સાન, જો પરમાત્માના અતુલ પરાક્રમની, અતુલ સત્વની ઇન્દ્ર પ્રશંસા કરી રહ્યા છે, તો એ ઇન્દ્રની નજરની અંદર ભગવાનનું અતુલ પરાક્રમ, અતુલ સત્વ, કે જેમાં ઇન્દ્ર એમ કે છે કે આ પ્રભુના પરાક્રમ, આ પ્રભુના સત્વની સામે હું તસુભર નથી, તસુભર નથી, એવું પરાક્રમ છે. અને એ જ ઇન્દ્રના સ્ટેટમેન્ટને સંગમ એમ કે છે, હવે મર્ત્યલોકનો માણસ છે, શું છે એમ, શેનો ઇન્દ્ર આટલી બધી પ્રશંસા કરે છે, શું એમાં જોઈ લીધું છે? અને માત્ર એક સામાન્ય કક્ષાના શક્તિશાળી ઇન્સાન તરીકે સંગમ ભગવાનને જુએ છે, કારણ કે સંગમને ભગવાનની શક્તિ દેખાય, ભગવાનનું સામર્થ્ય ન દેખાય. અને શક્તિને જોઈને સંગમ કહે છે, મર્ત્યલોકના માનવની શક્તિને મુઠ્ઠીમાં ચોળી નાખવાનું મારી શક્તિ છે. એટલે એક વાત સમજી રાખજો, શક્તિની અંદર વેરિએશન્સ હોય, સામર્થ્યની અંદર વેરિએશન ન હોય. સામર્થ્ય ક્વોલિટી છે, શક્તિ એ ક્વોન્ટિટી છે. અને ક્વોન્ટિટીની અંદર વેરિએશન હોય. કોકનો 10,000 નો મોબાઈલ હોય, કોકનો 50,000 નો હોય, કોકનો 1.5 લાખ નો હોય, પણ વાતો કરવાની ક્વોલિટી બધાની હરખી જ હોય. એટલે ક્વોન્ટિટીમાં વેરિએશન, ક્વોલિટી કોમન. એટલે 2,000 ના મોબાઈલથી તમને 2,000 કિલોમીટર દૂર વાત થાય, તો 1.5 લાખના મોબાઈલથી 2,000 કિલોમીટર દૂર વાત થાય. અને બધાને નેટવર્ક જોઈએ. 1.5 લાખનો મોબાઈલ એમ કે નેટવર્ક વિના હું વાત કરી આપું, દેખાડો મને, નથી. એટલે ક્વોન્ટિટી છે, ક્વોલિટી સમાન છે. અને ઇન્દ્રને ભગવાનનું સામર્થ્ય દેખાયું છે અને પોતાની સામર્થ્યહીનતા દેખાય છે. એટલે આખો પરિસહ અધ્યયન જે છે કે જેનું પરમાત્મા મૂકે છે, શું પરમાત્માની નજર હશે, કેટલું બધું પોઝિટિવ એપ્રોચ પ્રભુ આપતા જાય છે. મુનિ જીવન છે, અનેક અનેક પ્રતિકૂળતાઓની વચ્ચે આ જીવન ચાલુ રહેવાનું છે, કારણ કે પ્રભુએ આ જીવનશૈલી જેવી મૂકી છે કે જેમાં પ્રતિકૂળતા હોય, અને પ્રતિકૂળતાઓને પણ તમારે તમારી માનવાની છે. અનુકૂળતાને પરાઈ માનો તો ચાલશે, પણ પ્રતિકૂળતાને પરાઈ માનશો તો નહીં ચાલે. સાંભળી મારી વાત? હા, એટલે એક વાત સમજી રાખજો, અનુકૂળતાને તમે બીજાની દેન માનશો તો ચાલશે, પણ પ્રતિકૂળતાને તમે બીજાની દેન માનશો તો નહીં ચાલે. કોકે હા ગરમી બહુ છે, આ ગરમીને તમે બીજાની માની, અને બદલે એમ બોલો ને કે પાપ બહુ છે, તો પ્રતિકૂળતાને તમારી માની. એટલે એક વાત સમજી રાખજો, પ્રતિકૂળતાને બીજાની માનવી એ મોટું નુકસાન છે, અનુકૂળતાને બીજાની માનવી એ મોટામાં મોટો બેનિફિટ છે. બીજાની માનવી બીજા બેનિફિટ છે. મેકઅપ કર્યા પછી કાચ પાસે તમે ઉભા રહો અને તમે સારા લાગો તો એ તમે એમ માનો કે આ મેકઅપનું સારાપણું છે, હું કોણ છું એ મને ખબર છે. હા, હું કોણ છું એની મને ખબર છે, કારણ આ મેકઅપના કારણે આઈ લુક વેલ, હું બહુ સારો દેખાઉં છું, એટલે એ સમજાય છે. પણ પ્રતિકૂળતા એ મારી પોતાની છે, અને આ પ્રતિકૂળતાની સાથે તમારે દિલથી રીતે કરવું, કારણ કે તમે ઉપર ઉઠ્યા છો, અનુકૂળતામાંથી ઉપર આવ્યા છો. સંસાર મીન્સ અનુકૂળતા, મુનિ જીવન મીન્સ પ્રતિકૂળતા. હવે તમે આમ પ્રતિકૂળતાને ઉભી લીધેલી છે. સંસારમાં જૈન તરીકે જીવવું એટલે રોડ પોલીસ, અને મુનિ જીવનની અંદર આવવું એટલે આર્મી,
સૈન્ય. હા, રોડ ઉપર ઉભેલા પોલીસને જેટલી અનુકૂળતા મળે એટલી આર્મીને નથી મળતી. મુનિ જીવન એ બોર્ડરની લાઈફ છે અને શ્રાવક જીવન એ સિટી પોલીસ છે. હા, એ બગડે ખરી, એ બદલાય ખરી. એ વગર ચલણે પૈસા લઈને તમને છોડીએ દે, કારણ સિટી પોલીસ છે અને પેલો બોર્ડર ઉપરની પોલીસ છે. એટલે પ્રભુ અહીંયા આગળ કહે છે કે આ પ્રતિકૂળતાઓ જે તારા જીવનમાં આવે છે એને તારે કઈ રીતે જોવી છે, અને આખી પ્રભુ એટીટ્યુડની વાત કરે છે. હા, એટીટ્યુડ આજના મોટિવેશનની અંદર આ બહુ મોટી એક ભૂમિકા છે. હા, એટીટ્યુડ. અને એટીટ્યુડ આ કઈ રીતે તમારે આની સાથે ડીલ કરવું. હવે એ વાત વળી પાછો ગુરુવારના દિવસે અહીંયા આગળ આવીશ અને આ વાતની હું ચર્ચા કરીશ. આવતીકાલે 2 ઓક્ટોબર વાત થયા મુજબ અહીંયા આગળથી સવારે 7 વાગે સામૂહિક ચૈત્ય યાત્રા, અને ખાસ તો ચૈત્ય યાત્રા તો એક નિમિત્ત છે, એની સાથોસાથ રુજુવાલિકાની અંદર એ લોકોને એક પ્રવચનની કરવાની ભાવના હતી. એટલા માટે આવતીકાલે સવારે 7 વાગે અહીંયા આગળથી ચતુર્વિધ સંઘની સાથે રુજુવાલિકાની અંદર પહોંચવાનું છે. ત્યાં આગળ ચૈત્યવંદન વગેરે કરી અને પછી ત્યાં આગળ પ્રવચન રાખવામાં આવેલું છે. અને એ રુજુવાલિકા તરફથી જયેશ વિનંતી કરી દે. હા,